જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રેખા રાદડિયાના સ્નેહ ભેરા નમસ્કાર મિત્રો. અત્યારે હું આવીશું મોટા લીલિયા મારા ઘરે. કાલે શનિ રવિ છે એટલે 2 દિવસની રજા હોય એટલે અમને ભાઈ અહીંયા ગામડામાં ખુલ્લા વાતાવરણમાં બહુ ગમે. એટલે હું અને સાહેબ બે સહી એટલે અમે અઠવાડિયે 2 દિવસ 2-3 દિવસ અહીંયા વહી આવીએ. અને મને મજા નહોતી ને, અઠવાડિયા ઝીણો ઝીણો તાવ ને એવું આવતું હતું એટલે મમ્મીને માને તો ઉપાધિ થાય જ છોકરાઓની. કદાચ 2 વર્ષનું બાળક હોય કે 80 વર્ષનું પણ માં હોય ને એને ચિંતા થાય. એટલે મારી માને બહુ મારી ઉપાધિ થતી હતી એટલે મેં કીધું હું લીલિયા આવું છું ને તો તમે પણ લીલિયા 2 દિવસ આવી જાઓ આટો મારવા. એટલે જો ફોન કરી દીધો ને એટલે મારા મમ્મી અને મારા બાપુજી એ પણ અત્યારે આવ્યા. અમે પણ બધા હારે ભેગા થઈ ગયા ને. અને અમારા બાપુજી છે ને એ આ બીલી છે નીચેથી ફૂટી હતી એટલે એ કે આ નીચેથી કાપી નખાય. એટલે જો એ કટિંગ કરે છે સરસ મજાની બીલીનું. એનો હાથ આમશે ને ત્યાં સુધી કાપી નાખશે. મારા માતૃશ્રી છે, મારા મમ્મી છે, મારી મા છે તે ફળિયું વાળે છે. અને આપણે અંદર કચરા પોતા કરશું અને સાંજે બનાવશું ભજીયા. એટલે આજનો બ્લોગ તમને જોવાની મજા આવશે. ને દાદા મને કહે છે કે આ છે ને આંબળાનું ઝાડ છે. મને કહે છે કે આ લીંબુડી 2 લીંબુડી છે ને એને ઓર લાગે છે એટલે એ કે આને કાપી નખાય એમ. પણ મારો જીવ નથી હાલતો એટલે મેં ના પાડી. એટલે મેં કીધું કેમ ઉછેરી મોટું કર્યું હોય કાપવું નથી. તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો. જો આ 2 લીંબુડી છે અહીંયા અને આ સરસ મજાનું આંબળાનું ઝાડ છે. એટલે હવે આંબળાનું ઝાડ કઢાય કે રખાય, મારો તો જીવ હાલતો નથી એટલે મેં અત્યારે તો ના પાડી છે. એટલે બંધ રહ્યું છે. પણ દાદાને દાદા કાપવું છે હે પણ લીંબુ તો તોય આવે જ છે ને. એમ ના લીંબુ તો તોય કેટલા ભર્યા છે આમ જો. વધવા જેવું પણ સાયો ઓરા ઝાડવું વધે જ નહીં અને ઝાકળ ભોગે આજે પૂરું હવામાન હવે ઝાડ કાપવાનું કહે છે. મારો જીવ હાલતો નથી હવે થાય ખરી. હા હા તમને ખબર પડી ગઈ હું આવી એમાં. આય જો કૈલાસ બેને ખેંચી લીધો. ઊંડો થી લેજો કૈલાસ બેન. અમારા પાડોશી રોપ લઈ જાય છે લીમડાનો સરસ મજાનો. જો હજી છે કોઈને જોતા હોય તો બરાબર ને. હે આવ્યા છે ને થોડાક. ચાલો વાવો આવજો સાંજે બેસવા. આ કહું છું વરસાદનું પાણી આમ આવેલું હોય ને એટલે અહીંયા જો સરસ ઢગલી થઈ ગઈ બધી પાંદડાની. હા સીધો હાથ નહીં રાખતા, ઓલો પાવડો લઈને ભરી લેવું તો હાથ ને અંદર બાવ બસવું હોય તો કઈક. જો કામકાજ કરીને ફ્રી થયા ને હવે હાનની તૈયારી થાય છે. આ બધું મરસા ને આદુ શું બનાવવાનું છે બા? ભજીયાનો પ્રોગ્રામ છે ભાઈ. હે ભાઈ કરાકસથી આવ્યા છે પછી હું બોલો ભજીયાનો પ્રોગ્રામ. જો ફળિયું બળિયું વાળીને હવે જો હવે મસાલો કાપશું. અને જો દાદાની ફળિયામાં બેઠા છે વાહરવા. મસ્ત મજાનો ભાઈ ભજીયાનો મસાલો તૈયાર થઈ ગયો છે. આ બાજુ છે ખજૂર આંબલીની મસ્તની ચટણી. હા અને આ બાજુ આપણે તેલ મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે અને આ મરસાની પટ્ટી તો જોઈશ કા. ચાલો હવે આપણે બનાવી નાખીએ ગરમ ગરમ ભજીયા. મસ્ત મજાના ભજીયા પાડીએ છીએ ભાઈ ગરમ ગરમ. ઉમળિયા કેવાય ને
ચાલો ભાઈ ગરમ ગરમ કુંભણિયા ખાવા કાબા. ઘણિયા પણ એમ થયા હો બહુ તીખા બાપા. આપણું કામ નહીં. તમારે ખાવામાં નહીં. જો ભજીયા ગરમ ગરમ પડે છે ભાઈ ને બધા ફળિયામાં મજા કરે છે ગરમ ગરમ ભજીયાની. આજે વરસાદ નથી, આજે ફૂલ ગરમી છે તો પણ ભજીયા ખાય છે બધા. વરસાદ હોય ને તો બહુ મજા આવે ભજીયા ખાવાની. અને અમને તો ભજીયા ખાવા કરતાં બનાવવામાં વધારે રસ. જો ભજીયા છે ને અંધારું પડે તમારે. જો મમરી કોસી ખાવી હોય ને તો છે ને સેજ લોટ ઢીલો રાખવાનો એટલે મસ્ત પોચી મમરી થાય. જો આને કુંભણિયા ભજીયા કહેવાય. મસ્ત પોચા ભજીયા બને. ઢીલો લોટ રાખીએ ને તો. ને કડક ખાવા હોય ને તો કડક લોટ રાખવાનો. લોટ ઉપર હોય હો ભજીયું. તો જેવો લોટ રાખો ને એવું તો ભજીયા. ભજીયા ખાય નવરા થાય ને બધા ફળિયામાં બેઠા છે અને હું અને મારી મમ્મી જાય છે સત્સંગમાં. આપણે દાદાને પૂછીએ, દાદા ભજીયા કેવા બન્યા હતા? હે બહુ હરા. મજા આવી? બહુ મજા આવી. હે તીખા નહોતા લાગતા? હા મૂળ નહીં. તીખા ન લાગ્યા તમને? પણ મરચા નાખ્યા હતા. બહુ નાખ્યા હતા. તમારું શું કેવું છે જીવનભાઈ? ખાઈ તીખું ખાતા ને તીખા હે જીવનભાઈ? તીખા ખાતા ને તીખું કઈ લાગે જીવનભાઈ જો હું ને મારી મમ્મી સત્સંગમાં જાય છે એટલે અમારે શેરીમાં જવો તમે અહીંયા પાણી ભર્યું છે અને દેડક્યા બોલે છે. તમને અવાજ સંભળાતો હશે. જો આવે છે અવાજ? બધે પાણી ભર્યું છે. દેડક્યા બોલે છે. જો અમે ભાઈ જમી કારવી નવરા થઈને અહીંયા આવી ગયા છીએ સત્સંગમાં. આ અમારી સોસાયટીમાં જુઓ તમે અત્યારે વરસાદ હોય ને એટલે શેરીમાં હોય ગારો એટલે મારી માવડીઓ બધી જો ખુડીશું નાખીને બેઠા છે. પણ સત્સંગ તો ચાલુ રે કા કંચનબેન? ચાલુ રે. જો અમારો સત્સંગ અહીંયા અમારી શેરીમાં પૂરો થયો. અમારા શેરીમાં બહુ એકતા છે કા બેન? અમારા શેરીમાં ગમે એટલો ગરમી, વાવાઝોડું, પવન, વરસાદ જે હોય ઈ હોય પણ ગમે એ ઋતુ હોય પણ સત્સંગમાં ખાડો ન પડે. આ શેરીમાં જો અત્યારે થોડો ગારો હોય એટલે બધા નીચે ન દેતા તો ખુડશે બેહીન બાકડે બેહીન પણ સત્સંગ તો કરવાનો એટલે કરવાનો જ. તો આવી સરસ અમારા ગામડામાં અમારા સોસાયટીમાં સરસ મજાની એકતા છે. બધા બહેનોને બધા સાથે મળે, સાથે લાડવા બનાવે. હમણાં લાડવા બનાવશે કૂતરા માટે, ગાયોને ઘાસ સારો નાખે ને એવું બધું થાય એટલી સેવા કરે. તો હાલો હવે સત્સંગ પૂરો છે ને હવે જઈ ઘરે. કાકન બેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેદી લાડવા બનાવવાના છે? લાડવા બનાવવા છે. મહિનો ઉતરી છે એટલે લાડવા હોત બનાવવા. બિસ્કિટ નાખ્યા, ચારો નાખી, બહુ સારાનું જેટલું થાય એટલું અમે કરી. અને અમાર જો આવડે છે ને અહીંયા કંદોયા અહીંયા છે કા એટલે અમે પ્રોગ્રામ કરવો હોય ને એટલે એના ઓર્ડર આપી દઈ. અમારા કંદોયા ઘરના છે. સમોસા ખાવા હોય, પાવભાજી ખાવી હોય, પેંડા ખાવા હોય, ઊંધિયું ખાવું હોય એટલે એનો ઓર્ડર આપી દેવાનો. એનું ઘર જો ઓલું વાન પડ્યું ને ઈ વાન. અને અમારે વાડીએ ક્યાંક જવાનું હોય ને તો ઈ વાનમાં જો અમને બધા અહીંયા હાથી હોતન જાય. એટલે મોજે દરિયા છે અમાર કા એમ જ હોય ને. મોજે દરિયા છે, મોજ ચાલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો બધા. તો સત્સંગમાંથી અમે હું અને મારા મમ્મી આવી ગયા છીએ ઘરે. અને જો અમે અહીંયા ફળિયામાં બેઠા છીએ. આ છે અસલી ગામડાની મોજ. અને મમ્મી પપ્પા અને અમે બધા અહીંયા હજી ફળિયામાં બેઠા છીએ. બળ કરી મહેનત કરી મરી ગયા પણ રુદ્રાજ માતાજીએ ન આપી. પછી અમારા ગામના વાણિયા હતા પાકા ને વાણિયા તો આપણે એમ કહીએ આપણા ગામનો ભૂવો તો છે એને ગુંદામ નાખી દઈ હોપાડ્યું બધું ફલાણા ગુંદામ એટલી વસ્તુ. અને પછી એ હવન કર્યો ચાલુ
કે તમારી માતાજી રજાનો હવે સરસ મજાનો આઈસ્ક્રીમ લઈ આવ્યા છે હો, લાઈવ અત્યારે બનાવી આવ્યા છે. અને હવે અમે ખાઈ લઈએ આઈસ્ક્રીમ. તો આવી મોજ કરીએ અમે અમારા કાઠિયાવાડમાં. પહેલાં ગરમ ભજીયા અને માથે આઈસ્ક્રીમ હરખું થઈ જાય ને. તો આ વિડીયો તમને કેવો લાગ્યો જરી કમેન્ટ કરીને જણાવજો. આવજો. જય માતાજી. અમે ખાઈ લઈએ હવે આઈસ્ક્રીમ અને બધા ફળિયામાં બેઠા છીએ, વાતો કરીએ છીએ. મારા બાપુજીની આવ્યા છે એટલે બધી જૂની વાતો કરે એ સાંભળવાની મજા આવે, એટલે આનંદ કરીએ છીએ. આવજો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.